પાટીદાર સમાજની અત્યારના ભાજપમાં કઈ રીતે અવગણના થઈ રહી છે? ભાજપની સામે ગમે એવા વાવાઝોડાઓ આવ્યા, પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટીને હંમેશા મજબૂત રાખ્યો. કોર્પોરેટ ઓફિસ ચલાવનારો આ ભાજપ, જ્યાં કાર્યકર્તાઓની કોઈ કદર કે કિંમત નથી. પાટીદાર સમાજના નેતૃત્વને ખતમ કરવાની જાણે કે એક અભિયાન ચલાવ્યું હોય એ કે 45 વર્ષ સુધી ગામડાઓમાં ફરીને અમે ભાજપને સશક્ત કર્યો, સત્તા સુધી પહોંચાડ્યો, અને છતાંય અમારી અવગણના. ભારતીય જનતા પાર્ટીમાં જગ્યા પૂરવા માટે થઈને નેતાઓને ઉભા કરવામાં આવે. માત્ર નામ પૂરતું પ્રતિનિધિત્વ ભાજપમાં આપવામાં આવે છે. આજે ભૂપેન્દ્રભાઈની દશા જોવો તમે. કેશુબાપાને જે રીતે અડધૂત કરીને પાર્ટીમાંથી કાઢ્યા, કેશુબાપાએ કીધું મારો વાંક છું, મારો ગુનો. 20 વીઘાના ખેડૂતને વર્ષે 40,000 થી 50,000 રૂપિયા આ ભાવ વધારાને ચૂકવવા પડે. ઉદ્યોગપતિઓ સાથે સોદાબાજી કરી અને તમે જે એને ભાવ વધારાની છૂટ આપો છો ને ખેડૂત લૂંટાય છે, એના અંગે કોઈ દિવસ આ સત્તાવાળા વિચારે? ભારતની અંદર નશાખોરી બેફામ બની ગઈ છે. દારૂ સામાન્ય થઈ ગયો છે. ડ્રગ્સ, ગાંજો, હવા, યુવાનો આ ભરડામાં આવી ગયા છે. નશાના આ સાગર કિનારામાંથી ડ્રગ્સ રેગ્યુલર આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયને લઈને ચર્ચા કરવાના છીએ જે વિષય સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનવાનો છે. ભારતીય જનતા પાર્ટી, આ પાર્ટીને ગુજરાતમાં મોટી અને મજબૂત કરવાવાળો કોઈ સમાજ હોય તો એ પાટીદાર સમાજ છે. પાટીદાર સમાજના કાર્યકર્તાઓએ તન, મન અને ધનથી મહેનત કરી ભારતીય જનતા પાર્ટીને આજે જે સ્થાન છે એ સ્થાને પહોંચાડી છે. પરંતુ અત્યારના સમયમાં પાટીદાર સમાજના જે આગેવાનો, જેણે મહેનત કરીને આ પાર્ટીને દુનિયાની નંબર 1 પાર્ટી બનાવી છે, તેઓ આ પાર્ટી વિશે શું વિચારી રહ્યા છે અને શું માની રહ્યા છે, અને ખરેખર પાર્ટીની અત્યારની પરિસ્થિતિ કેવી છે, આ બાબતને લઈને આજે આપણે ચર્ચા કરીશું. આજે આપણી સાથે મહેમાન તરીકે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના એક સમયના કદાવાર નેતા અને રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના જાહેર જીવનમાં જેનું ખૂબ મોટું નામ છે એવા ચંદુભાઈ શિંગાળા. ચંદુભાઈ, આપનું સ્વાગત છે. આભાર. ચંદુભાઈ, તમારો એક પત્ર વાયરલ થયો છે જી, અને પત્રની અંદર તમે ભારતીય જનતા પાર્ટીની હાલની જે આખી એની જે કાર્ય પદ્ધતિ છે એને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. જી. અને ખાસ કરીને પાટીદાર સમાજનું નામો નિશાન મિટાવી દેવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એના બાબતે પણ તમે ખાસી ટિપ્પણી કરી છે. તો આખો શું મુદ્દો છે આપનો? મૂળ વાત એ પ્રકારની છે કે છેલ્લા 15 વર્ષથી પાટીદાર સમાજના સશક્ત નેતૃત્વને પિરિયોડિકલી એટલે તબક્કાવાર એની અવગણના કરીને અને પાટીદાર સમાજમાં નેતૃત્વની માત્ર જગ્યા પૂરતી પાટીદાર સમાજ વિશાળ હોય એમાંથી ગમે તેને એક જગ્યાએ બેસાડી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અમે પાટીદારને પ્રતિનિધિત્વ આપીએ છીએ એવું કહીને સશક્ત નેતૃત્વની અવગણના કરે છે. આ પ્રક્રિયા આજથી નથી હાલતી, 15 વર્ષથી ચાલે છે. પરંતુ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમે ધારાસભા સુધી મૌન રહ્યા. પાટીદારોએ ભાજપની સામે ગમે એવા વાવાઝોડાઓ આવ્યા, પછી એ પટેલ ઉત્કર્ષ સમિતિનું હોય, કેશુબાપા વખતે જીપીનું હોય, કે પછી પાટીદાર અનામત આંદોલન હોય, પાટીદાર સમાજે ભારતીય જનતા પાર્ટીને હંમેશા મજબૂત રાખ્યો. છતાં પણ ભારતીય જનતા પાર્ટીના લોકોએ પાટીદાર સમાજના નેતૃત્વને ખતમ કરવાની જાણે કે એક અભિયાન ચલાવ્યું હોય એ પ્રકારે સતત અવગણના અને ન કલ્પી શકાય એ પ્રકારના અપમાનો
હાલની ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરી રહ્યા છે. હું તો ત્યાં સુધી સમજુ છું કે આ ભારતીય જનતા પાર્ટી દીનદયાળ ઉપાધ્યાયજી, શ્યામા પ્રસાદ મુખર્જી, અટલજી કે અડવાણીજીનો ભાજપ નથી. આ ભાજપ માલેતુજાર લોકોને સેન્ટરમાં રાખીને કોર્પોરેટ ઓફિસ ચલાવનારો આ ભાજપ છે, જ્યાં કાર્યકર્તાઓની કોઈ કદર કે કિંમત નથી. અને જ્યારે આ પ્રકારનું પાટીદાર સમાજનું અપમાન થતું હોય, અવગણના થતી હોય, ત્યારે એક પાટીદારના દીકરા તરીકે કે 45 વર્ષ સુધી ગામડાઓમાં ફરીને અમે ભાજપને સશક્ત કર્યો, સત્તા સુધી પહોંચાડ્યો, અને છતાંય અમારી અવગણના. અને આ અમારાથી સહેવાનું નહીં. અને આજે હું આ એક નથી, મારી સાથેના આવા અનેક કાર્યકરો આજે ભારતીય જનતા પાર્ટીની આ નીતિથી પીડાઈ રહ્યા છે. પણ અવાજ કોણ ઉઠાવે? આજે આપ સૌ જાણો છો કે અવાજ ઉઠાવનાર સામે વર્તમાન ભાજપના સત્તાધીશો કયા પ્રકારના વર્તણૂકો કરે છે. ગમે તેનો ઉપયોગ કરીને ગમે તે રીતે દબાવી દેવાનો પ્રયત્ન એ જ આજની ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે. અને એટલા માટે કોકે તો બોલવું જોઈએ. અને એટલા માટે આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રસંગ છે ત્યારે અમે બોલીએ છીએ. અને આ મુહિમ અમારી આટલેથી અટકવાની નથી. આવતી ધારાસભા એટલે આવતા વર્ષે ધારાસભા આવવાની છે. એમાં પણ જો યોગ્ય પ્રતિનિધિત્વ નહીં મળે તો અમે શાંતિથી બેસવાના નથી. અમે આખા સૌરાષ્ટ્રની અંદર અમારા જેવા મરજીવાઓની, ભાજપના મરજીવાઓની ટીમ એકત્ર કરીને આ અત્યારે જે નકલી ભાજપ છે, સિદ્ધાંત વિરોધનો ભાજપ છે, કે જે લોકો વૈચારિક ઊંચાઈને બદલે આર્થિક ઊંચાઈને માપનારો ભાજપ છે, એ ભાજપને પ્રજાની સમક્ષ ખુલ્લો કરવા માટે અમારા પ્રયત્નો ચાલુ રહેશે. ચંદુભાઈ, પાટીદાર સમાજની અત્યારના ભાજપમાં કઈ રીતે અવગણના થઈ રહી છે? ભાજપે પાટીદાર સમાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપ્યા છે, ગોરધનભાઈ ઝડપિયા અને પુરુષોત્તમભાઈ રૂપાલા, મનસુખભાઈ મંડવિયા, આવા લોકો પાટીદારો સક્રિય છે. તો કઈ રીતે તમે કહેશો કે આ થઈ રહ્યું છે અવગણના? તમારી વાત મેં કીધું ને અગાઉ કે ભારતીય જનતા પાર્ટીમાં જગ્યા પૂરવા માટે થઈને નેતાઓને ઊભા કરવામાં આવે. આ ગોરધનભાઈ ઝડપિયા સક્ષમ, એની શું હાલત કરી કેશુબાપાના ગયા પછી? આજે જે માણસ સમગ્ર પાટીદાર, ગુજરાતના સમગ્ર પાટીદારોનું નેતૃત્વ કરી શકે એવી વ્યક્તિ એટલે ગોરધનભાઈ ઝડપિયા. તો આજે ગોરધનભાઈ ઝડપિયાને ગુજરાત પ્રદેશ ભાજપમાં કઈ જગ્યાએ છે કે જે માણસ ખરેખર પ્રમુખ હોવો જોઈએ? એટલે આપનું કહેવાનું એવું છે કે માત્ર નામ પૂરતું પ્રતિનિધિત્વ ભાજપમાં આપવામાં આવે, એનું કઈ ચાલતું નથી ત્યાં. ચોક્કસ નિર્ણયો લેવાની કોઈ ક્ષમતા નથી. ચોક્કસ ખાલી હાજરી માટે થઈને મોહરા તરીકે રાખે છે. આજે ભૂપેન્દ્રભાઈની દશા જોવો તમે. સરકાર કોણ ચલાવે છે? મારે નામ આપવાની જરૂર નથી. ગુજરાતની જનતા જાણે છે. ગુજરાતની જનતા જાણે છે. કેશુબાપાને જે રીતે અડધૂત કરીને પાર્ટીમાંથી કાઢ્યા, કેશુબાપાએ કીધું મારો વાંક શું, મારો ગુનો શું. શિવલાલભાઈ વેકરિયા જેવા ખેડૂતોના જેને હામી કહેવાય, આજે એની તમે દશા જોવો. ડોક્ટર કથિરિયાની દશા જોવો તમે. વિઠ્ઠલભાઈ રાદડિયાને ભાજપમાં કેવી રીતે આવવું પડ્યું એનો ઇતિહાસ તમે તપાસો. અને આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં પટેલોનું, પાટીદારોનું કોઈ નેતૃત્વ રહ્યું નથી. એક જયેશ રાદડિયા અત્યારે પોતાની તાકાતથી ઊભો છે. આજે એને પણ નીચો પાડવા માટેના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. અને આ સમગ્ર પાટીદાર સમાજ જાણે છે. પરંતુ પાટીદાર સમાજ કોઈ દિવસ પોતાની વાતને
જાહેરમાં મૂકતો નથી, અંદરખાનેથી પીડાય છે. હવે અંદરખાનેથી જે પીડાય છે એને ભાજપની વિરુદ્ધમાં માનસિક રીતે તૈયાર કરવા માટેનો અમારો યજ્ઞ છે. સિંધુભાઈ, આપે આ પહેલા ખેડૂતોને સાથે રાખીને પણ એક અભિયાન ચલાવ્યું હતું. જી. સૌરાષ્ટ્રમાં ખેડૂતોની હાલતમાં પણ ખાસો સુધારો કોઈ થયો નથી. ભારતીય જનતા પાર્ટીની જે પ્રવર્તમાન સરકાર છે એનાથી સૌરાષ્ટ્રનો ખેડૂત વર્ગ પણ મોટા પાયે નારાજ છે. ચોક્કસ. તો કલ્પસરની જે કેશુબાપાની જે યોજના હતી, જી. એમનું સ્વપ્ન હતું, એ બાબતે પણ પછીની કોઈ સરકારોએ ધ્યાન આપ્યું નથી. નહીં. તો સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજ સાથે મળીને એવું કયું અભિયાન ચલાવી શકે કે કઈ એવી મુવમેન્ટ કરી શકે જેને કારણે ભાજપ છે એને એની નોંધ લેવાની અને જે કઈ અત્યારે તકલીફ પડી રહી છે એમાં કામ કરવાની ફરજ પડે? ખેડૂતો માટે 1983ની અંદર અમે પગપાળા ખેડૂત હક યાત્રા, જેમાં ખેડૂતોને મુશ્કેલી પડતા મુદ્દાઓ અને એના પ્રશ્નો અંગે 23 મુદ્દાઓ માટે થઈને ખેડૂત હક પદયાત્રા કરી હતી, શિવલાલભાઈ વેકરિયાની આગેવાની હેઠળ. ત્યારે કોંગ્રેસની સરકાર હતી, પરંતુ 95 પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. તબક્કાવાર અમે અનેક માધ્યમોથી આ સરકારને પણ ખેડૂતોના પ્રશ્નો અંગે જાણ કરી છે, પરંતુ કાચબાની ગતિએ ખેડૂતોના પ્રશ્નો અંગે નિર્ણયો લેવાય. આ વાસ્તવિકતા છે. ખેડૂતો જ્યારે વર્ષે 10,000 રૂપિયાનું કે 20,000 રૂપિયાનું નુકસાન ભોગવે છે, ત્યારે એને વર્ષે 6,000 રૂપિયા ખેડૂત સન્માન નિધિના નામે આ સરકાર ખેડૂતોને એક બટકું નાખવાની પ્રયત્ન કરે છે. વાસ્તવિકતા એ છે કે આજે ખેડૂતોને વાપરવામાં આવતી ચીજો, ખાતર, બિયારણ, જંતુનાશક દવા, મજૂરી, મૂલ્યોની મજૂરી, આ બધામાં આશરે 200 થી 300% ખર્ચનો વધારો થયો છે, જે વાસ્તવિક. ખેડૂતોને દર વર્ષે આ ભાવ વધારો 40,000 થી 50,000 રૂપિયા સુધી ભોગવવો પડે. એની ઉપજમાં એક 20 વીઘાના ખેડૂતને વર્ષે 40,000 થી 50,000 રૂપિયા આ ભાવ વધારાને ચૂકવવા પડે. ત્યારે ખેડૂતોને એક બટકું નાખી અને સન્માનના નામે ખેડૂતોને છેતરવાનો આ 6,000 રૂપિયા આપવાનો એક પ્રયાસ, જેમાં એમ કહે છે કે પેલા વચમાંથી ખવાઈ જતું, હવે અમે સીધા ખેડૂતોના ખાતામાં નાખીએ છીએ. પરંતુ તમે પ્રોડ્યુસરો સાથે, ઉદ્યોગપતિઓ સાથે સોદાબાજી કરી અને તમે જે એને ભાવ વધારાની છૂટ આપો છો ને ખેડૂત લૂંટાય છે, એના અંગે કોઈ દિવસ આ સત્તાવાળા વિચારે? આ ખેડૂતોની આ વેદના છે. પેલા જેસીબી 1 કલાકના 100 રૂપિયા લેખે ચાલતું હતું. આજે 1 કલાકના 900 રૂપિયા લેવામાં આવે. અને એ જેસીબીઓ છે કે એની પાસે? બરાબર. સામાન્ય ખેડૂતો પાસે નથી. અને એ જેસીબીઓના રોકાણમાં ભારતીય જનતા પાર્ટીના કેટલા આગેવાનો છે એ મને ખબર છે, હું નામ આપવા નથી માંગતો. એટલે ખેડૂતોની આ વેદના. પછી ચોમાસું નિષ્ફળ ગયું હોય, પૂરની પરિસ્થિતિ હોય, ખેડૂતોનો પાક ધોવાણો હોય, રોગના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હોય, તો એના માટે તાત્કાલિક સર્વે થતા નથી. થાય છે તો સેટેલાઇટ માઇન પર થાય છે. અને ખેડૂતોને એમ કહી દેવામાં આવે છે કે તમે તમારા પાણીપત્રકમાં મગફળી લખી છે, તમે અને વાવી છે તમે મકાઈ, તો તમને નહીં મળે. આવા બનાવો કાઢીને ખેડૂતોને વળતરથી પણ વંચિત રાખવામાં આવે. આવા અનેક દાખલાઓ દર વખતે આવી સ્થિતિઓની અંદર આપણને જોવા મળે છે.
એટલે ખેડૂત તો આજની તારીખે પણ બિચારો જ. ખેડૂતોનું ગુજરાન છે, કુટુંબોનું જે ગુજરાન છે એ આજે ખેતીમાંથી નથી હાલતું, પરંતુ ખેડૂતોના દીકરાઓ જે શહેરમાં આવીને પોતાની જાત તેમજ કમાઈને પરસેવો રડીને જે પૈસા કમાય છે અને જે ગામડે મોકલે છે, એના કારણે ખેડૂતોના ઘર હાલે. ખેતી આજે આવકનું સાધન નથી, પરંતુ બાપ દાદાની વારસો સાચવવા માટે આજે પણ ખેડૂત સમાજના દીકરાઓ, એના વડીલો પોતાની ખેતી સાચવીને બેઠા છે. પણ એ દિવસો દૂર નથી કે કોઈ ખેડૂત પોતાની ખેતી કરવા માટે થઈ અને આગળ આવશે એવું ભવિષ્યમાં બનશે, કારણ કે ખેતી આજે નુકસાનનું સાધન. બરાબર છે. ચંદુભાઈ, બીજો એક વિષય છે, છેલ્લા 5-10 વર્ષની અંદર ગુજરાતની અંદર નશાખોરી બેફામ બની ગઈ છે. દારૂ સામાન્ય થઈ ગયો છે, ડ્રગ્સ, ગાંજો, અવાજ, યુવાનો આ ભરડામાં આવી ગયા છે નશાના. ગુજરાતની સરકાર મોટી મોટી વાતો કરે છે, પણ આ બાબતે કોઈ નક્કર પગલાઓ આપની સામે દેખાતા નથી, કોઈ પરિણામ દેખાતું નથી. તો આ બાબતને લઈને તમારા જેવા ભાજપના જે મૂલ્યનિષ્ઠ આગેવાનો હતા, તમે કીધું એમ કે તમે વર્ષો સુધી જાત મહેનત કરીને ભાજપ માટે થઈ અને જાત ઘસી નાખી છે, તો આવા લોકો કેમ મૌન છે, કેમ બોલતા નથી? આજે ભારતીય જનતા પાર્ટી આજે મેં કીધું ને અગાઉ કે અટલજી ને અડવાણીજીનો ભાજપ નથી, આ વેપારીઓનો ભાજપ છે, ઉદ્યોગપતિઓનો ભાજપ છે. સૌરાષ્ટ્રનો 600 કિલોમીટરનો સાગર કિનારો, આ સાગર કિનારામાંથી ડ્રગ્સ રેગ્યુલર આવે છે. ક્યાં ઉતરે છે? પીપાવાવ અને મુંદ્રા ઉતરે. જગ જાહેર વાત છે, છાપાઓમાં આવી ગયેલી વાત, ઘણી વખત આવી ગયેલી વાત. હજારો અને લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય, પરંતુ એ તો પાછેરામાં એક પેલી પૂણી છે. પકડાય છે કોણ? માત્ર એના પેડલરો, કે જે લોકો પેલા ડ્રગ્સ લેતા હોય પછી એના આદી થઈ ગયા હોય અને એ જ લોકો ડ્રગ વેચે, એવા લોકો પકડાય છે. પણ એને સપ્લાય કરનારાઓ, એના આકાઓ, એને આજે પકડ્યા છે કોઈને? આજે આપણા ગૃહમંત્રી ગુજરાતના ઠાકા ફોજદારી કરે છે કે અમે આમ કરશું, તેમ કરશું, ઢીકડું કરશું, પૂતળું કરશું, જેલના સળિયા પાછળ ખસેડી દેશું ને. એક ડ્રગ્સનો માફિયા એવો મને બતાવો કે જેને ગુજરાતમાં પકડ્યો હોય, એની ઉપર કાર્યવાહી કરી હોય. ફોરેન હોય તો ફોરેન આપણી જે સંધિ છે પ્રત્યારોપણની, એ સંધિના આધારે પણ કોઈને પકડીને ગુજરાતમાં લઈ આવ્યા હોય. આની અંદર ઉપરથી નીચે સુધી આખું માફિયા રાજ ચાલે છે અને માફિયા રાજના પૈસાથી ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સત્તાધીશો તાગડ ધીંગા કરે છે. આ મારો આક્ષેપ. અને આજે આપણું સૌરાષ્ટ્રનું યુવાધન, હું આખા દેશની વાત જ કરતો, ગુજરાતના યુવાધનની વાત કરું. બરાબર. કે ત્યારે ડ્રગ્સના નશામાં આ દારૂ, આ તમે છાસવારે આટલો દારૂ પકડાય નહીં, કાગળ વળતો, પણ આવે છે ક્યાંથી? કોણ મોકલે છે? રાજસ્થાનમાં. રાજસ્થાનની દારૂની ફેક્ટરીઓમાં, હરિયાણાની દારૂઓની ફેક્ટરીમાં નકલી માલ બનાવીને ગુજરાતમાં ઘુસાડવાનો કાવતરા કોણ કરે છે? એવા કોઈ મોટા માથાને તમે પકડ્યા અત્યાર સુધીમાં? તમે પકડો છો ક્લીનર ને ડ્રાઈવરને. આજ સુધીમાં તમે કોઈ એવા મોટા માથાને નથી પકડ્યો કે જે આ યુવાધનને દારૂમાં અને ડ્રગ્સમાં સબળતા મૂકી દીધા છે, ટેવ પાડી દીધી છે. ચંદુભાઈ, બીજી એક મારે ખાસ વાત એ કરવી છે કે પેલા, આજથી તમે થોડા વર્ષો પહેલા વયા જાઓ તો ભાજપ કોંગ્રેસ બંને પક્ષ તરફથી સમાજની અંદર જે પ્રબુદ્ધ લોકો છે, જે સમાજનું નેતૃત્વ કરતા હોય, જે જનતા સાથે જોડાયેલા હોય, જે લોકસેવક હોય, એવા લોકોને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવતી હતી.
પરંતુ પ્રવર્તમાન સમયમાં જોઈએ છે તો જેને લોકો કોઈ ઓળખતા ન હોય, જેની ક્યાંય કોઈ જાણ પહેચાન ન હોય, જેણે એના જિંદગીમાં એક પણ આંદોલન અભિયાન ન ચલાવ્યું હોય, લોકો સાથે જેનો સીધો સંપર્ક ન હોય, એવા કોઈને પણ ટિકિટો આપી અને ચૂંટાવી અને વિધાનસભા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મોકલવામાં આવે છે. તો આ જે ફેરફાર થયો છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મેં અગાઉ કીધું ને કે આ અટલજીનો ને અડવાણીજીનો ભાજપ નથી. આ વારંવાર દોહરાવું છું. આ પ્રકારની ભૂમિકા અત્યારે જે પ્રકારે વ્યાપક ભ્રષ્ટાચાર હાલે છે, તલાટીથી માંડી અને ઉપલા ઉચ્ચ અધિકારી સુધી, પંચાયતથી માંડી અને પાર્લામેન્ટ સુધી આ જે ભ્રષ્ટાચાર ચાલે છે, એમાં જો અમારા જેવા લોકો તમને ને પ્રતિનિધિત્વ આપવામાં આવે તો આ લોકોની પોલ ખુલ્લી પડી જાય. એટલે અગાઉ મેં કીધું ને કે માત્ર સમાજનું પ્રતિનિધિત્વનો ખાડો પૂરવા માટે થઈને ગમે એને બેસાડી દેવાના. પટેલોમાં બુટલેગર હોય અને બુટલેગરોમાં પટેલો હોય, એવું નથી કે ન હોય. ગુંડાની કોઈ જ્ઞાતિ હોતી નથી, બુટલેગરની કોઈ જ્ઞાતિ હોતી નથી. અને શ્રીમાન પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બન્યા, એ પોતે પણ કોણ હતા એ મારે કહેવાની જરૂર નથી. પણ આજે સમગ્ર ગુજરાતના સંગઠનમાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો પૈસા કમાઈને આપે એને જ પાર્ટીનો પદ અને હોદ્દો મળે છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અત્યારે સાવ લુપ્ત થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીની કોઈ વિચારધારા જે હતી, દીનદયાળજીનો જે એકાત્મ માનવવાદ હતો, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ હતો, મૂલ્યની રાજકારણ હતું, પંચનિષ્ઠા હતી, અને એમાંથી જ 5 પાંદડી વાળા કમળની પસંદગી થઈ છે. એ કોઈ અત્યારના કાર્યકર્તાઓ એ લોકો કોઈ અત્યારના, મારો દાવો છે જિગ્નેશભાઈ, કે અત્યારના કોઈ પણ અત્યારના તમે જ્યાં ઉમેદવાર છે 72, એમાંથી એક બે ને અપવાદને બાદ કરતા, નેહલ શુક્લ જેવાને કે એ પ્રકારના ઉમેદવારને બાદ કરતા તમે 60 ઉમેદવારને પૂછો કે ભાજપની પંચનિષ્ઠા બોલ, જો એ બોલી જાવ તો ચંદુભાઈ સિંઘાડ આજ તમને આ ડિબેટ બંધ કરી દે. ચંદુભાઈ, તમારી વાત સાથે હું 100% સહમત છું. છતાંય લોકો કેમ ભાજપના સિમ્બોલને જ મત આપે છે, વ્યક્તિ તરફ જોતાય નથી કે કેવા લોકોને તે ચૂંટી રહ્યા છે? આ લોકોની માનસિકતા પાછળ કયા પરિબળો કામ કરે છે? સાહેબ, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે આર્થિક રીતે ખૂબ મજબૂત થઈ, માધવસિંહભાઈ સોલંકીની ખામ થિયરી આવી, અને ખામ થિયરીથી નારાજ થઈને અને એ વખતના અમારા બધાના પ્રયત્નોથી ભારતીય જનતા પાર્ટીને તાકાત મળી. અને ત્યાર પછી અહેમદભાઈ પટેલ ગયા પછી ગુજરાતમાં કોંગ્રેસ હોય, આપ તો હમણાં આવી છે, એટલે એના વિશે કઈ હું બહુ કઈ નહીં, હજી એનો અનુભવ નથી. હજી એનો અનુભવ નથી. પણ કોંગ્રેસ પાર્ટીના ટોચના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ઈલું કરી અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે થઈને રસ્તો કરી દે છે. મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે અમુક જગ્યાઓએ, અમુક સિટીઓમાં કોંગ્રેસની પેનલો ભારતીય જનતા પાર્ટી તૈયાર કરીને આપે. રાજકોટમાં પણ હોઈ શકે, વ્યાપક ચર્ચાઓ છે, અને આ વ્યાપક ચર્ચાઓ છે. બરાબર છે. અને એટલા જ માટે જ્યારે સામે વિરોધ પક્ષમાં જ્યારે કોઈ લડાઈ જ ન હોય ત્યારે લોકો મને પણ પોતાના મતનો અધિકાર એ ભારતીય જનતા પાર્ટીને આપે છે કે હાલો કાંઈક તો આ લોકો કરશે. ભલે 50% ભ્રષ્ટાચાર કરે, પણ 50% તો આવશે.
હવે લોકોની આવી માનસિકતા થઈ ગઈ છે. ચંદુભાઈ, તમે કીધું કે પાટીદાર સમાજનો ભારતીય જનતા પાર્ટીમાંથી એકડો કાઢી નાખવામાં આવ્યો છે. અત્યારે જે નેતૃત્વ છે એ નામનું નેતૃત્વ છે. હા. તો જે પાટીદાર સમાજની સંસ્થાઓ છે, જી. જે વિવિધ ધાર્મિક સંસ્થાઓ છે હા. અને જે સામાજિક નેતાઓ છે, જી એ આ બાબતે કેમ એક હરફ ઉચ્ચારતા નથી અને મૌન છે? સાહેબ, દુઃખની વાત છે મારા માટે કે જ્યારે સમાજમાં સામાજિક સંસ્થાઓની એક ભૂમિકા છે, પણ એ જ સમાજની રાજકીય પરિપ્રેક્ષમાં પણ તાકાતવાળી ભૂમિકા હોવી જોઈએ, જે વર્તમાન સમયની માંગ છે. પરંતુ સામાજિક આગેવાનો ક્યાંક ને ક્યાંક આ વિચારથી અલિપ્ત રહે છે ને રાજકારણમાં પોતાના સબળ નેતૃત્વને મૂકવા માટે થઈને વિચારતા નથી, અથવા તો એને આ બાબતમાં પડવું નથી, અથવા તો કોઈ એવું પરિબળ છે કે એને આ બાબતમાં પડતા રોકે છે. હું નામ નથી કહેતો, બરાબર. પરંતુ સમાજનું નેતૃત્વ છે. માનો કે જયેશભાઈ રાદડિયા, તો એ પાટીદાર સમાજનો સામાજિક નેતા પણ છે અને રાજકીય નેતા પણ છે. બંને ભૂમિકા નિભાવે. બંને ભૂમિકા અને ખૂબ સરસ રીતે બજાવે. પણ જયેશ રાદડિયાની પણ છેલ્લા ઘણા સમયથી સતત અવગણના થઈ રહી છે પાર્ટીમાં. એનું જ્યારે મંત્રી મંડળનું વિસ્તરણ હતું ચંદુભાઈ, ત્યારે જયેશ રાદડિયાનું મંત્રીમાં સમાવેશ થશે એ નિશ્ચિત માનવામાં આવતું હતું, છતાં પણ એની અવગણના થઈ અને છતાં એ બાબતને લઈને પાટીદાર સમાજનો કોઈ પ્રત્યાઘાત જોવા મળ્યો નહોતો. ત્યારે પાટીદાર સમાજનું મેં કીધું ને કે સામાજિક આગેવાનો ક્યાંક ને ક્યાંક કદાચ એનો પણ ક્યાંક એની દુખતી નસ પણ રાજકીય બાબતમાં દબાયેલી હોઈ શકે. આક્ષેપ નથી, પણ હોઈ શકે. ધારણા આપ વ્યક્ત કરી રહ્યા છો. હોઈ શકે. અને એટલા માટે રાજકીય નેતૃત્વ, સમાજનું રાજકીય નેતૃત્વ આજે વર્તમાન સમયમાં એક માંગ છે. લોકોને માત્ર દેવી દેવતાઓના દર્શન કરવાથી જ કાંઈ વિકાસ નથી થવાનો. એના અનેક પ્રશ્નો છે. એને કલેક્ટરનું કામ છે, એને મામલતદારનું કામ છે, એને લાયસન્સની ઓથોરિટીઓ વાળાનું કામ છે, પોતાના પ્રશ્નોની રજૂઆતના નિકાલ માટેનું અધિકારીઓ પાસેનું કામ છે. આ બધા કામ માટે થઈને તો સબળ રાજકીય નેતૃત્વ જોવું જોઈએ જે તે સમાજનું. ચંદુભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે. 26 તારીખે મતદાન થવાનું છે. તો આ તમારા જે બધા મુદ્દાઓ છે એને લઈને તમારો એવો પાટીદાર સમાજ માટે ખાસ સંદેશ શું છે? શું કરવું જોઈએ હવે પાટીદાર સમાજે? નેતાઓની વાત છોડો, એ કરી શકે એમ નથી, સમજી ગયો તમારી વાત ઉપરથી, પણ જે આમ સમાજ છે, જે મતદાર છે પાટીદાર સમાજ, એને શું કરવું જોઈએ? પાટીદાર સમાજને તો હું હાથ જોડીને વિનંતી કરું છું કે આજે જ્યારે સંપૂર્ણપણે આપણી અવગણના થઈ રહી છે, આપણા સામાજિક નેતૃત્વને ખતમ કરવા માટેનું એક આખું આયોજન ચાલી રહ્યું છે, ત્યારે હું ફરીથી હાથ જોડીને વિનંતી કરું છું કે આ ભ્રષ્ટાચારના ભાગીદાર બનવાનું પાપ તમે કરો માં. હવે જાગો અને આપણી આ પેઢી અને આવતી પેઢીનો પણ વિચાર કરો કે આજથી 15 વર્ષ, આજે જો આ પરિસ્થિતિ હોય તો 15 વર્ષ પછી આપણા સમાજના નેતૃત્વની પરિસ્થિતિ શું હશે? હું અન્ય જ્ઞાતિઓને ભારતીય જનતા પાર્ટી ઉપર લઈ જાય છે એનો ઉલ્લેખ કરવા માંગતો નથી, પણ એ તમે જોઈ શકો છો. એટલે જ મેં મારા સંદેશામાં લખ્યું છે, સંદેશામાં કે વિચારો, ચિંતન કરો અને નિર્ણય કરો. અને આ સંદેશો મેં ઘરે ઘરે મોકલ્યો છે. કેટલા પત્રો તમે આવા પહોંચાડ્યા છે લોકો સુધી? 2000 પરિવારને અમે આ પત્ર પહોંચાડ્યા છે. 750 પરિવારોને સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો છે. અને હવે અમે આ માધ્યમથી, પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી સમાજને જગાડવાનો પ્રયત્ન કરીએ છીએ
હું એમ નથી કહેતો કે આજે જ અમે સફળ થશું, પરંતુ મેં કીધું ને કે આ અભિયાન અમારું ચાલુ જ રહેશે જ્યાં સુધી પાટીદાર સમાજના સ્વીકૃત પ્રતિનિધિત્વ રાજકીય પરિપ્રેક્ષમાં નહીં મળે ત્યાં સુધી આ અમારી મુહિમ ચાલુ રહેશે ને રહેશે. ચંદુભાઈ, એક અત્યારે કોમન મેનને જે પ્રશ્ન સતાવી રહ્યો છે, કોઈ સમસ્યા હોય, આ ઘણી બધી સમસ્યાઓ તો દેશની છે, પણ સૌથી જેને વરવી વાસ્તવિકતા કહી શકાય અને સૌથી મોટી સમસ્યા કહી શકાય એ છે કરપ્શન, ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર એટલે એટલો બધો બેફામ બની ગયો છે કે હજારો કરોડ રૂપિયાની યોજનાઓ છે એના ફળ છે લોકો સુધી પહોંચી રહ્યા નથી, અને ભ્રષ્ટાચારને કારણે ઘણા બધા લોકોને પોતાના જીવ પણ ગુમાવવા પડે એવી પરિસ્થિતિ છે. રાજકોટની અંદર ટીઆરપી કાંડથી બધા વાકેફ છે. તો આના માટે થઈને આપણે શું કરી શકીએ, કે તમારા તરફથી આનો શું છે વિચાર? આજે હું તમારી પાસે જે મારી વાત રજૂ કરી એ વાત સામાજિક ધોરણની તો હતી જ, પરંતુ જ્યારે સમગ્ર સમાજના જીવનને હચમચાવનારી ઘટનાઓ બને ત્યારે આપણો આક્રોશ એ પ્રતિબિંબ પાડતો હોય છે અવાજના સ્વરૂપમાં. એવી જ ઘટના ટીઆરપીનો અગ્નિકાંડ કે જેમાં દીકરીઓ મરણ ચીસો પાડતા પાડતા જીવતા મૂંઝાઈ ગયા, જેના હાડકાઓ પણ ડીએનએ ટેસ્ટ કરીને ઓળખવા પડ્યા, જેના અગ્નિ સંસ્કાર પણ પૂરતા પ્રમાણમાં ન થઈ ગયા, એવા હત્યાકાંડના આરોપીઓની પાછળ ભ્રષ્ટાચાર એ ક્યાં સુધી વ્યાપક છે એનો આ જીવતો જાગતો દાખલો છે. જે લોકો જેલમાં ગયા, છૂટી પણ ગયા, ટીઆરપી હત્યાકાંડમાં મંજૂરી ન આપનાર અને છતાં પણ આંખ મીચામણા કરનાર ટાઉન પ્લાનરને જેલમાં પૂર્યા, પરંતુ એ જેલમાં પૂરનારને છોડાવવા માટે કોણ ગયું? આખું જગ જાણે છે. ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ગયો, એના આકાઓ ગયા. તો આ ભ્રષ્ટાચાર, આ ટીઆરપી કાંડ તો માત્ર એક છે ને જ્વાળામુખીનો એક નીચેનો એક ખાલી અમથો એક અણુ છે. બાકી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 3450 કરોડ રૂપિયાનું બજેટ, એના માત્ર તમે 10% ગણો તો કેવડા રૂપિયા થાય? હું નામ નહીં લઉં, પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પદાધિકારી છેલ્લા 2.5 વર્ષમાં, ભૂતકાળની વાત નથી કરતો, માત્ર 2.5 વર્ષમાં પંચવટી સોસાયટી જેવા પોશ વિસ્તારમાં 5 કરોડ રૂપિયાનો જૂનો બંગલો લે, 3.5 કરોડના ખર્ચે એની ઉપર નવો બંગલો બાંધે, 1 કરોડ રૂપિયાનું ફર્નિચર બનાવે. તો આ પૈસા આવ્યા ક્યાંથી? ભારતીય જનતા પાર્ટીના અત્યારના જે નેતાઓ છે દેખીતો કોઈ વ્યવસાય કરતા નથી, છતાંય મર્સિડીઝમાં BMW માં ફરે, જે તમારી વખતે નહોતું. અમારી વખતે સાયકલ લઈને બસમાં જતા, અમારી પાસે ગાડી 4-વ્હીલર નહોતી. તો આ જે પરિવર્તન ભાજપમાં આવ્યું છે એ બાબતે શું કહેશો આપ? મેં તમને કીધું ને કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હોદ્દો કે પદ જોઈતું હોય તો એની પાસે 25 લાખ વાળી ગાડી જોઈ, વ્યાપક પ્રમાણમાં પૈસાઓ જોઈ જે ઉપલા લોકોને ખુશ રાખી શકે. ત્રીજા નંબરે હું તમને નહીં કહું, એ લોકો સમજે છે, એ મારી સંસ્કૃતિ મને ના પાડે છે બોલવાની. એટલે જે ન કરવું જોઈએ એ બધું કરે છે, અને એવા લોકોને આગળ કરવામાં એ પાર્ટીમાં નેતાઓ બનાવવામાં આવે છે. એટલે જે વાસ્તવિકતા છે એ અત્યંત દુઃખદ છે ચંદુભાઈ. પરંતુ આપ જેવા જે પ્રબુદ્ધ લોકો છે જેને જીવનના 4 દાયકાથી વધારેનો સમય આ એક પક્ષને ઉભો કરવામાં ખર્ચી નાખ્યો છે, ત્યારે આપ જેવા અન્ય લોકો જે આપની સાથે જોડાયેલા છે એવા લોકો બધા સાથે મળીને તમે સૌરાષ્ટ્ર કે ગુજરાતના જાહેર જીવન માટે
કંઈક કરી શકો એવી આશા દર્શક મિત્રો પણ તમારી પાસે રાખી રહ્યા છે. ચોક્કસ. ચંદુભાઈ, અંતિમ એક પ્રશ્ન છે મારો કે પાટીદાર સમાજને ભારતીય જનતા પાર્ટી તરફથી યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળવાનું એવું આપણે માનીએ તો એની પાસે વિકલ્પ છે કોઈ? આપની દ્રષ્ટિએ શું કરી શકાય? વિકલ્પ કોઈ પણ વિરોધ પક્ષ છે એમાં જે સબળ નેતૃત્વ, પાટીદાર સમાજનું સબળ નેતૃત્વ હોય અને આપણને એમ લાગે કે આ નેતૃત્વ આપણને ભવિષ્યની અંદર સમાજને આગળ લઈ જશે તો એવા એ નેતૃત્વને આજની તારીખે મજબૂત કરવો એવો અમારો સંદેશો છે. પછી પાર્ટી ગમે તે હોય, બરાબર, પરંતુ પાટીદાર સમાજનો અવાજ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મોટો કરે, બુલંદ કરે અને પાટીદાર સમાજના દીકરાઓને રાજકીય પરિપ્રેક્ષમાં તાકાતવાળા બનાવે એ પ્રકારનો જો કોઈ વિકલ્પ હશે તો અમે એ વિકલ્પ પણ શોધશું. એક ખાસ આ જ્યારે ચર્ચામાં આપણે આગળ વધ્યા છીએ ત્યારે પાટીદાર સમાજને પણ લેવા અને કડવાની વચ્ચે વિભાજિત કરી અને એના નામે રાજકીય લાભ લેવામાં આવે છે અથવા તો એની શક્તિને ઓછી કરી દેવામાં આવે છે. જી. તો આ બાબતે કોઈ આગામી સમયમાં અભિયાન કે પાટીદાર સમાજની એકતા માટેના કોઈ પ્રયત્નો આપના અથવા આપના ટીમના મારફતે થઈ શકે? સાહેબ, સમસ્ત પાટીદાર સમાજ ના બેનર હેઠળ હું ન ભૂલતો તો જેમાં આપ પણ એ વખતે ઉપસ્થિત હતા, એ પ્રયત્ન અમે કર્યો, પરંતુ મેં કીધું ને કે આ લોકો જે પાટીદાર સમાજને આગેવાન તરીકે મૂકે છે એ બધાય એમના પોપટો છે. જો ભેગા થાય તો ભારતીય જનતા પાર્ટીના આ ટોચના આગેવાનોને નીચે જોવા પડે અથવા તો પાટીદાર સમાજ આગળ વધી જાય અને આપણા કયાગ્રહ રહીએ નહીં. એટલે બે સમાજને ભેગા ન થવા દેવા એ પ્રકારની મોહિત આ લોકો સાયકોલોજીકલ હલાવે છે અને મહદઅંશેમાં સફળ પણ હવે નથી. એક સમય એવો હતો કે લેવા સમાજ અને કડવા પાટીદાર સમાજ એ બેમાં દીકરા દીકરીનો વ્યવહાર નહોતો, પણ આજે ચાલુ થયો છે, થઈ ગયો છે. રોટી બેટીનો વ્યવહાર ચાલુ થઈ ગયો છે. આજના જે એજ્યુકેટેડ છોકરા, દીકરા દીકરીઓ છે એ પસંદગી કરે છે અને પરિવારના એના માવતરો પણ એને અનુમોદન આપે છે. એ આજે ચાલુ થઈ ગયો છે, પણ એ વસ્તુ હજી એજ્યુકેશન ફિલ્ડમાં જ છે. એજ્યુકેટેડ છોકરા છોકરીઓમાં જ. મારું તો માનવું એવું છે કે આ વિચાર અને આ સિસ્ટમ છેક તળિયા સુધી જ આવી જોઈએ, નીચે સુધી. કારણ કે આખરે તો આપણે ક્ષત્રિયો, કુર્મી ક્ષત્રિયો છીએ, બરાબર. આપણે બધા કણબી છીએ. પાટીદાર તો આપણો શિરપાવ છે, એટલે એક જ લોહી છે અને એક જ લોહી છે. બરાબર. આપણે હિન્દુ કુશ પર્વતમાળાઓમાંથી નીકળ્યા ત્યારે તો આપણે એક જ હતા. ભાગલા કોને પડાવ્યા? આ રાજકીય તાકાતો જ પડાવ્યા. તો એ દિશામાં પણ આગામી દિવસમાં અમારું અભિયાન ચાલુ રહેશે. અમે આવતા દિવસો સમસ્ત પાટીદાર સમાજના અમે અને મુરબ્બી શ્રી શિવલાલભાઈએ 3 કે 4 કાર્યક્રમો પણ કર્યા હતા. એની અંદર જયરામભાઈ વાંસદડિયા સહિતના આપણા પાટીદાર આગેવાનો, ડૉક્ટર પોરબંદરના રાદડિયા સાહેબ સહિતના આગેવાનો, એમાં નોન પોલિટિકલ આગેવાનો પણ જોડાણ હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ અગમ્ય કારણોસર આ વસ્તુ આગળ વધી ન હતી અને એના માટે થઈને પાછો વિચારવાનો સમય થઈ ગયો છે. મારી બંને પાટીદાર સમાજના આગેવાનોને પણ વિનંતી છે કે તમે આ બાબતમાં વિચારો. આ લોકોની અંગ્રેજોની જે પદ્ધતિ છે, ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો,
એ આપણા ભાગલા પાડે છે. કડવા પાટીદારોમાં પણ મચ્છુ કાંઠાવાળા અને ધોરાજી ઉપલેટા સાઈડના ગોંડલ પંથક ગોંડલ પંથકના એમાં ભાગલા પડાવે છે. લેવા પટેલોમાં પણ આંધણા, ગોલવાડિયા, છાસિયા, હાલારી આ પ્રકારના ભાગલા પાડે છે. આજ ગોરધનભાઈ ઝડપિયા આવ્યા લડવા તો એને ગોલવાડિયા કહી કે આપણો પટેલ નથી, ગોલવાડિયા કઈ હરાવી દીધા, એમાં આપણે ત્યાં કેવાનો હતા. સાચી વાત છે. એ ચર્ચા જે તે વખતે બહુ માર્કેટમાં હતી. તો આવી ભૂમિકામાંથી પણ વિચારવું જોઈએ અને કોઈ પણ સામાજિક આગેવાન નું મૂલ્યાંકન તમે આર્થિક ઊંચાઈથી ન કરો, એની વૈચારિક ઊંચાઈથી કરો. તમારી પાસે આર્થિક ઊંચાઈવાળા ઓછા છે, પણ વૈચારિક ઊંચાઈવાળા આપણા સમાજની અંદર પુષ્કળ યુવાનો લોકો કહી શકીએ આપણે, એવા પ્રબુદ્ધ લોકો એને આગળ કરો. આ ગમે એને ઉપાડી અને પ્રતિનિધિત્વ આવી ગયું લેવા કરવાનું, એવી માનસિકતા ધરાવનારા રાજકીય પક્ષોને હવે તમે જગાડો. મારી જે આટલી જ વિનંતી છે. ખૂબ સરસ ચંદુભાઈ, આપે આપનો કિંમતી સમય આપી અને સમાજ માટે જે આ જાગૃતિનું કામ કરી રહ્યા છો એ માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.